મહેસાણાના કડી વિધાનસભા બેઠક પેટા ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર। આમ આદમી પાર્ટીએ પેટા ચૂંટણીને લઈને ઉમેદવારીની જાહેરાત કરી છે। જગદીશ ચાવડાના નામ પર આમ આદમી પાર્ટી મહોર લગાવી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે। કડી વિસાવદરમાં આપ મજબૂતીથી ચૂંટણી લડશે અને જીતશે, ઈસુદાન ગઢવીનું આ કહેવું છે। જનતા આમ આદમી પાર્ટી સાથે છે, બીજા પક્ષોને જાકારો આપશે, ઈસુદાન ગઢવીનું આ નિવેદન સામે આવ્યું છે। આ યુનિફોર્મ સિવિલ કોડ છે એ ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થવાનું છે। આદિવાસી સમાજ ગુજરાતમાં એની 27 સીટો છે। ભાજપે 27 સીટોમાં ઘૂસી નહીં શકે જો યુનિફોર્મ સિવિલ કોડ લાવ્યું તો। અમારા માલધારી સમાજને પણ આ અસર કરતું છે। એટલે ભલે અત્યારે કમિટીઓ રચી છે, મારે કમિટીને વિનંતી છે, રંજનબેનને જે કમિટીના આગેવાન છે, તમે કીધું કે એમને મારી વિનંતી છે કે આના એક એક પાસા ઉપર તમે વિચાર કરો। આજે કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ। કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે। તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે।